પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપે એ સાક્ષાત્કાર. ભક્તની ભીતર જે ભાવ હોય, જેવા સ્વરૂપની આસક્તિ હોય, એવા સ્વરૂપે પ્રગટ થાય એ સ્વાનુભાવ. ગઈકાલે જો વાત કરતો એ બોલતો નથી, માંગતો નથી એટલા માટે જ, કારણ કે આપણાથી એવો જ સચવાય એવો છે. એ માંગતો થઈ જાય, બોલતો થઈ જાય તો આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે એવા કૃષ્ણને સાચવી શકીએ. એટલે એનું ન પ્રગટ થવું પણ આપણા પર કૃપા જ છે, કારણ કે આપણા સામર્થ્યની બહાર થઈ જાય. અને પ્રભુ ક્યારે પણ ભક્તને અસમર્થતા અનુભવ નથી કરાવતા. તો આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન. અને એવા ઘણા જીવો, ઘણા વૈષ્ણવને ઓળખું છું અને જોયા છે કે એટલી બધી યમુનાજીનું આરાધન કરે ને વ્રજમાં જ્યારે ગયા, ક્યાંક ગયા તો યમુનાજીએ કોઈ ને કોઈ કૃપા કરી અને એમને સાક્ષાત આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન કરાવે. વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રમાણ છે. ત્રીજું કહ્યું, ભગવત લીલાની અનુભૂતિ કરાવે. દર્શન તો કરાવે પણ કેવલ દ્રષ્ટા બનીને ન રહી જાઓ, તમને ભગવત લીલામાં પ્રવેશ પણ કરાવી, રસાનુભવ પણ કરાવી. જ્યારે યમુનાષ્ટકના પાઠ કરો છો, 41 પદના ગાન કરો છો અને જ્યારે ભાવ ઉત્કટ થાય છે ત્યારે ઠાકોરજી જે તે લીલાના રસાનુભવ પણ કરાવે છે. ઠાકોરજીના અનુભવ કરાવવાના અનેક પ્રકાર છે. આપણે ત્યાં સ્વપ્ન દ્વારા, સંકેત દ્વારા, સાક્ષાત અનુભૂતિ દ્વારા અને વાણી દ્વારા, આવા અનેક પ્રકારથી ઠાકોરજી અનુભવ કરાવતા હોય છે ને. આપણા બધાનો નાનો મોટો ઠાકોરજી સાથે કોઈ અનુભવ. આપણા માટે ભગવાન કોઈ કલ્પના નથી, પણ અહીંયાથી 80% લોકો બેઠા હશે એના જીવનમાં મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજી કે ગિરિરાજજીનો કોઈ નાનો મોટો અનુભવ ચોક્કસ હશે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે એને પોતાની અનુભૂતિ ચોક્કસ કરાઈ હશે. જયારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવો છો, ત્યારે આ માર્ગમાં જયારે પ્રવેશ કરીને ભક્તિમાં જોડાઓ છો, ત્યારે પ્રભુ કોઈ ને કોઈ પ્રકારે પોતાના સ્વાનુભવનો અનુભવ આપણને કરાવે. તો ભગવત વ્યાસનો અનુભવ, તનુ નવત્વનું દાન યમુનાજી કરે. બે વસ્તુ છે, એક નવતનુ અને બીજું તનુ નવત્વ. દેહમાં અલૌકિક સામર્થ્ય અથવા એવો દેહ સંપાદન કરાવે કે એવી આંખ આપે કે જે આંખોથી ભગવત દર્શન થઈ શકે, એવા કાન થઈ જાય એનાથી પ્રભુની વેણુ સંભળાય, એવી ત્વચા, એવા હસ્ત થઈ જાય જેનાથી પ્રભુનો સાક્ષાત સ્પર્શ થાય. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા. તો આ 4 સંયોગની શક્તિ છે અને 4 વિપ્રયોગમાં શક્તિ એટલે કૃપા શ્રી યમુનાજી કરે છે. આમ 8 પ્રકારની સિદ્ધિઓ છે, 4 સંયોગની સિદ્ધિઓ અને 4 વિપ્રયોગ. એ વિપ્રયોગમાં પણ એ વિરહમાં ભગવત દર્શન, એ વિરહમાં અલૌકિક દેહનું ટકવું. તો હમણાં વિસ્તારમાં ન જતા, કારણ કે ઘણો વિસ્તાર આજે આપણે લાંબી યાત્રા કરવાની છે. તો આવા 8 પ્રકારની સિદ્ધિનો અનુભવ શ્રી યમુનાજી કરાવે. એટલે જેને પ્રભુ જ પામવા છે એને યમુનાજીનું ખૂબ આરાધન કરે. સંસાર પામવા માટે ભગવાન પાસે જાય એ તો સાધારણ જીવ છે, પણ ભગવાન મેળવવા ભગવાન પાસે જાય. અને એમાં પણ કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા સીધી ઠાકોરજીની કૃપા કરતા સૌથી પહેલા કૃષ્ણ લીલા પરિકરની કૃપા થાય અને પછી ઠાકોરજી કૃપા કરે. એટલે કે કૃષ્ણ કૃપા પામતા પહેલા કાં સ્વામીજીની કૃપા, કાં ગોપીજનોની કૃપા, કાં ગિરિરાજજીની કૃપા, કાં યમુનાજીની કૃપા, આમાંથી કોઈ એકની કૃપા થાય તો કૃષ્ણ કૃપાનો અનુભવ થઈ શકે છે. એટલે કૃષ્ણ લીલાની મહત્તા એ છે કે અહીંયા સીધા ઠાકોરજી કૃપા કરે એના પહેલા એમના લીલા પરિકરમાંથી કોઈ એક તત્વની કૃપા થાય અને ત્યારે કૃપા અનુભવવાનો અધિકાર આપણને મળે અને પછી કૃષ્ણ કૃપાનો અનુભવ થાય. એટલે પુષ્ટિ માર્ગમાં તમે જોશો, કરતા હોય ઠાકોરજીની જ સેવા, છતાં યમુનાષ્ટક કરીએ, સર્વોત્તમ કરીએ, મહાપુરુષનું સ્મરણ કરીએ, કાની આપીએ. આ બધું કેમ? કારણ આ ભક્તો, આ આચાર્યો, આ તત્વો કૃપા કરશે તો હું ઠાકોરજીની કૃપાને લાયક થઈશ. અને આ તત્વોની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે એમનો ભગવત સંપાદન કરવાથી. તમે ઝારીજીમાં જલ ભરી અને ઝારીજીને લઈને ઠાકોરજી પાસે પધરાવો તો યમુનાજી પ્રસન્ન થઈ જાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, તે મારો સેવામાં વિનિયોગ કર્યો, તો જા હું તને આશીર્વાદ આપું છું. જે સૌભાગ્ય મને મળ્યું એ સૌભાગ્ય તને પણ મળશે. તમે પુષ્પની માળા કરો, આપણે ત્યાં ફૂલોનો વ્રજભક્તોનો ભાવ, અને માળા કરી આ વ્રજભક્તોની માળા તૈયાર કરી ઠાકોરજીના કંઠમાં ધરાવો, ત્યારે વ્રજભક્તોને એમ થાય તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, અમે તને આશીર્વાદ આપીએ છીએ, તારો પણ આ રીતે જ ભગવત સંબંધ થઈ જશે. અને એમ પણ આપણે ત્યાં ભાવ એક એવો છે કે આપણે સીધા ઘણીવાર ઠાકોરજીને હવેલી આદિમાં સ્પર્શ કરી શકતા નથી.
એમ થાય પ્રભુના સ્વરૂપનો સ્પર્શ આપણને મળતો નથી, પણ પુષ્પની માળા બનાવતા બનાવતા એમ થાય આ મારા અડેલા ફૂલ ઠાકોરજીના વક્ષસ્થળ પર જઈને બિરાજશે તો મારો સ્પર્શ વ્રજભક્તોના માધ્યમથી ઠાકોરજીને પહોંચશે. આવો ભાવ આપણે આજે જારીની બુહારીની સેવા, દરેક સેવાનો આ ભાવ. ઠાકોરજી ચોગાનમાં ખેલવા આવે અને પ્રભુ માટે હું બુહારી કરું તો પ્રભુની પ્રસન્નતાનું કારણ બને. આ રીતે જેના થકી પણ ભક્તોની પ્રસન્નતા, વ્રજભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરાવો છો તો એમની કૃપાના અધિકારી થાઓ છો. તો યમુના સિનાહી કો ઓર દાતા જો ઇનકી શરણ જાત હૈ દौरी के ताही को तिहि छिन करत सना था. ताही को तिहि छिन कर सना था जो इनकी शरण जात है दौरी. જઈશું, કરીશું, પછી થશે. તમે એક દિવસ ટાળ્યું તો ઠાકોરજી એક વર્ષ ટાળી દેશે. અલૌકિક તકો સામે આવીને ઊભી હોય તો એને ટાળવી નહીં, કારણ કે બીજા કાર્યોના તો મુહૂર્ત વર્ષમાં ઘણીવાર આવે, પણ ભગવત સેવાનું મુહૂર્ત ગયું ને એ જલ્દી પાછું નથી આવતું. એટલે જ્યારે પણ કોઈ અલૌકિક કાર્ય કરવાની ક્ષણ મળે, જો ઘણીવાર થોડું તમારી 5 વાગ્યાની ટ્રેન હોય, 5 વાગે ઉપડવાની હોય ને 5 ને 5 પહોંચો તો કેટલા મોડા પડ્યા કેવા? 5 મિનિટ નહીં, 24 કલાક, કારણ કે એ ટ્રેન હવે કાલે મળશે. એમ થયું. કોઈના જન્મ દિવસે પ્રસંગ પૂરો થઈ ગયો 10 મિનિટ મોડા પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય? 1 વર્ષ, કારણ કે એ હવે આવતા વર્ષે આવશે. એમ જ આ 3 દિવસ જે કુટુંબના લોકો ચૂકી ગયા તો આ પ્રસંગ કેટલા વર્ષે પાછો આવશે કોને ખબર છે? આપણને લાગે 5 મિનિટ, આપણને લાગે 10 મિનિટ, પણ એ ચૂકેલી 5 મિનિટ 1 વર્ષ ટાળી દે છે. એમ ભક્તિ, સેવા, સત્સંગમાં ચૂકી જાઓ તો જન્મ જન્માંતરના અંતરાયો પડી જાય. કોણ જાણે તક પાછી આવે કે? આપણને લાગ્યું 5 મિનિટ ગયા, એ 5 મિનિટ નથી ગઈ. આપણને લાગ્યું 3 દિવસ ન ગયા પછી, પણ આ 3 દિવસ, 3 દિવસો સોમ, મંગળ, બુધ, ગુરુ બધું આવશે, પણ એ સત્સંગ અને યમના ગુણગાન મહોત્સવના નહીં આવે. એ તો પછી ક્યારેક કોના તક મળે કોણ જાણે. એટલે કહું કે જ્યારે તમે ચૂકી જાઓ છો, અલૌકિક અવસરો બને તો ઝડપો, ચૂકો નહીં, કારણ કે આપણે તમે નિયમિત નથી કરી શકતા, પણ સામે આવેલી ક્ષણોને પકડી લેશો ને તો એ તરી જશો. તો સાધના નથી થતી, ક્ષણોની ઝડપતા તો આવડવું જોઈએ, તકો ઝડપતા તો આવડવું. આજનો લાવો લીજીએ કાલ કોણે દીધી છે? આજે મળ્યું છે તો પકડી લો. તો કહ્યું જો ઇનકી શરણ જાત હૈ દौरी के, સામે દેખાય પછી ઊભા ન રહેવાય, પછી તો દોટ લગાવવાની. ધાવન મિલવા નેત્રે ન સ્ખલે ન પતે દિહા. ભાગવત પણ કહે છે કે આંખ બંધ કરીને દોડો આ ભક્તિ માર્ગમાં. અહીંયા પડવાનો કે વાગવાનો ડર નથી, કારણ કે જેણે ઊભા કર્યા, જેણે ચાલતા શીખવાડ્યું, જેણે દોડતા કર્યા, એ કોઈ દિવસ તમને પડવા નહીં. કહ્યું લાકડાને એમ કહ્યું, પાણીને કહ્યું કે તું બધાને ડૂબાડે, પણ આ લાકડાને કેમ નથી ડૂબાડે? જલને ડૂબાવે કાષ્ઠ કો યહ કોન પ્રેમ કી રીત. આવું કયું પ્રેમની રીત છે? જે પાણીમાં નાખો ડૂબી જાય, લાકડું તરે. ત્યારે કહ્યું અપનો સીંચ્યો જાન કે યહ બડે કી રીત. જેને મેં સીંચીને મોટું કર્યું હોય એને હું ક્યારે ડૂબવા ન દઉં. એમાં પુષ્ટિ માર્ગમાં પ્રભુએ જ આપણને ઉભા કર્યા છે, એને જ દોડતા કર્યા છે. એટલે આ માર્ગમાં એ ક્યારે તમારું પતન નહીં થવાય, કારણ કે આ માર્ગમાં માર્જર ભક્તિ છે, મરકટ ભક્તિ નથી. મરકટ અને માર્જર બે ન્યાય કેલું? વાંદરાનું બચ્ચું હોય એ માના પેટ સાથે ચોટેલું રહે, એક ડાળથી બીજા ડાળ, એક મકાનથી બીજા મકાન પર કૂદે. માં ચિંતા બચ્ચાને હોય, કારણ કે બચ્ચાએ પકડી કે જો પકડ છૂટશે તો પડીશ. પણ બિલાડીના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય ત્યારે બિલાડી પોતાના મોઢામાં પકડીને લઈ જાય. ત્યારે પકડ્યું બચ્ચાએ નહીં, માએ પકડ્યું છે. એટલે માને ચિંતા છે કે મારી પકડ છૂટશે ને તો આ પડી જશે. એમ પુષ્ટિ માર્ગમાં દ્રઢ કર બાહ ગહાવે. અહીંયા ઠાકોરજીનો હાથ પકડતા નથી, પકડાઈએ છે કે પ્રભુ અમારી તો આદત છે આજે પકડીએ કાલે છોડી દઈએ, પણ તમારી આદત એવી છે કે એકવાર જેનો હાથ પકડો એને ક્યારેય છોડતા નથી. એટલે કહ્યું કે કેવા ઠાકોરજી છે, કેવા મહાપ્રભુજી છે. એકવાર જેનો હાથ પકડ્યો એને ક્યારે છે. ગુલાબદાસની વાર્તા આવે, ગુલાબ ખાન થઈ ગયા, એવો દુસ્સંગ લાગ્યો. ગુસાઈજી પાસે
વૈષ્ણવ આવ્યો ને કહેવા લાગ્યો, મને આમ ચર્મ રોગ થયો, શું કરું? તો કે મારો એક પરમ વૈષ્ણવ આગ્રામાં રહે છે, ગુલાબદાસ, એના દર્શન કરીશ ને તો એ તારો રોગ જતો રહેશે. અને આખી આગ્રામાં ફરે છે, ગુલાબદાસ છે, ગુલાબદાસ છે, ગુલાબદાસ છે. અને ગુસાઈજી મોકલ્યા છે ક્યાંય કે અહીંયા તો કોઈ ગુલાબ, કોઈએ કહ્યું કે અહીંયા મેડી ઉપર ગણિકા ને ત્યાં કોઈ ગુલાબ ખાન રહે છે. એવું કે કોઈ નથી, પણ આ તો ન હોય છતાં મળવામાં શું છે? અને જ્યાં આવીને દરવાજો ખટખટાવ્યો, દ્વાર ખુલ્યા, માથે ટોપી ડાળી, કોણ છે? જય શ્રી કૃષ્ણ કર્યા વૈષ્ણવ. રૂવાડા ઉભા થઈ ગયા. ગુલાબ ખાન, કોણ છો તમે? હું ગુસાઈજીનો સેવક છું. અને જ્યાં ગુસાઈજીનું નામ કર્ણમાં પડ્યું, હૃદય ઉભરાવા લાગ્યું. પણ અહીંયા કે ગુસાઈજીએ કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો ને, એ મારો પ્રિય વૈષ્ણવ છે, એને જોતા જ તમારો રોગ મટી જશે. અને જો તમને જોતા જ મારો રોગ મટી રહ્યો છે. અને જ્યાં આ શબ્દ સાંભળ્યા, ઘૂંટણીએ પડી ગયા. હું તો ભૂલી ગયો હતો કે મેં ક્યારે બ્રહ્મ સંબંધ લીધું, ગુસાઈજીનો સેવક થયો, પણ ગુસાઈજીએ મને ક્યારે છોડ્યો નથી. હાથ પકડી અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણી. એ ગુલાબ ખાન થઈ ગયેલા ગુલાબદાસને યાદ કરે. આ કૃપા મારે, એ છોડતા નથી. તો જો ઇનકી શરણ જાત હૈ દોડી કે, તાહી કો તીહી છીનું કર સનાથા. એને એ જ ક્ષણે સનાથ. તો અનાથ અને સનાથમાં ફરક શું? જેના માથે નાથ ન હોય એ અનાથ, અને જેના માથે નાથ શ્રીનાથ વિરાજતો હોય એ બધા સનાથ જ છે. તો શ્રી યમુનાજી કૃપા કરીને શું કરે છે? અનંત જન્મોથી ભટકતા આ અનાથ જીવના માથે પોતાનો પ્રિય કંથ, એવા પોતાના નાથ શ્રીનાથ પધરાવી દે, એટલે બધા સનાથ થઈ જાય છે. ઘણી વાર લોકો કે અરે હવે ઠાકોરજી પધરાઈ તો નહીં, પણ ડર લાગે, ભાઈ સચવાશે નહીં, થશે નહીં, નામ થશે. અરે પ્રભુ નથી ત્યાં સુધી ડરવાનો છે. ત્યારે ડર એ રાખો કે મારા જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, વિપરીત આવે તો બચાવનારું કોણ મને? વસ્તુ યાદ રાખજો, એક માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે, એનું દુઃખ દૂર ના કરી શકે, અફસોસ કરી શકે. કોઈ ગમે તેટલો સામર્થ્યવાન વ્યક્તિ હોય, મદદ કરે કે હું તારી હેલ્પ કરીશ, કોઈ એમ કે હું તને સુખી કરીશ, સુખ એના હાથમાં નથી. મદદ કરવું જ એનું સામર્થ્યની મર્યાદા છે. દુઃખ હોય તો અફસોસ કરી શકે, દૂર ના કરી શકે. એક હરિ જેવો છે જે સુખનો દાતા છે અને દુઃખનો હર્તા છે. ઠાકોરજી બિરાજી જાય ને પછી નિર્ભય થઈ જાય. હવે મને બચાવનારો મારા ઘરે બિરાજે છે, મારો ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજી તમારા દોષ જોવા નથી આવતા, તમારા દોષોને દૂર કરવા આવે છે. અને આપણા જ પ્રભુ છે. ક્યારેક વહેલું થયું, મોડું થયું, અનુકૂળ પ્રતિકૂળતા એ જાણે જ છે, એને બધી ખબર છે. એટલે કોઈ નાની નાની બાબતમાં ઠાકોરજી નારાજ થવા થોડી આવ્યા છે, એ તો કૃપા કરવા માટે આવ્યા છે. તો તાહી કો તીહી છીનું કર સનાથા. શ્રી યમુનાજી એને સનાથ કરી દે છે. પ્રભુમાં પ્રીતિનું દાન કરી, એને સર્વ સિદ્ધિઓના દાન કરી. યહી ગુણગાન અને રસખાન, રસના એક અને સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. કયો? યહી ગુણગાન. રસના એક એટલે કે આ જીવા એક જ છે, સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. કારણ કે સૌથી મોટી દિક્કત, તકલીફનું કામ એ છે કે યમુનાજી તો અનંત ગુણોથી, ગુણ અપાર, મુખ એક કહાલો વર્ણીએ, અનંત ગુણોથી ભૂષિત છે. ત્યાં યમુનાષ્ટકમાં પણ આપણે ગાઈએ છીએ ને, અનંત ગુણોથી ભૂષિત યમુનાજી છે. તો અહીંયા કહ્યું યહી ગુણગાન રસકાન રસના એક સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. કે જ્યારે આવા મધુર ગુણગાન કરવાના છે, તો જ્યારે એક જ જીવવા છે તો અમને તાપ થાય છે, અમારા રૂવાડે જીવવા કેમ ન ઉગાડી? કે શેષ સહસ્ત્ર મુખ નિશ્રુતિ ગાવત તોહુ પાર ન પાવતા હી પાવો. યમુનાજીના ગુણગાન તો એવા છે. સહસ્ત્ર મુક્તિ શેષજી એ કીર્તન ભક્તિનું પ્રતીક છે. નવધા ભક્તિમાં છે ને એક એક ભક્તિના બધા પ્રતીકો છે. શ્રવણ, ચક્ષુશ્રવા એવી કહેવાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. તો શેષજીને કીર્તન ભક્તિના મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે. હજારો મુખોથી અનંત ગુણોનું અહર્નિશ ગાન કરે છે, તો પણ પામી નથી શકતા. એવા પ્રભુને યમુનાજીના એક વાર લેવા માત્ર નામથી સહજમાં પામી લેવાય. તો સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરતા હોય ત્યારે દર્શન કરતા કરતા એવો ભાવ કરો કે પ્રભુ બે જ આંખ કેમ આપી? રૂવાડે આંખો હોત તો હજારો આંખોથી આપના સ્વરૂપામૃતના પાઠ કરે.
કથા સાંભળતા હોય ત્યારે પૃથ્વી મહારાજની જેમ ભાગવતીમાં આવે છે 10,000 કાન માંગે ભગવાન પાસે. ત્યારે એવો ભાવ કરો કે આ રૂવાડે કર્ણેન્દ્રિય કેમ નથી, જેથી હજારો કાનથી આપની કથાને સાંભળો. ગુણગાન કરતા હોય ત્યારે એવો ભાવ કરવો કે રૂવાડે જીવવા કેમ નથી, તો હજારો જીવવાથી આપના ગુણગાન કરે. तो एवा श्री यही गुणगान रसगान रसना एक सहस रसना क्यों न दई विधाता गोविंद प्रभु तन मन धन वारने और सबहीन को जीवन इनके जुबाता. અને ગોવિંદાસ કહે છે, ગોવિંદ સ્વામી કહે છે, તન મન ધન વારને. જ્યારે આપણો ઈષ્ટ મળી જાય, આપણું આરાધ્ય મળી જાય, ત્યારે તો સર્વસ્વનું સમર્પણ થઈ જાય. અને સમર્પણ એનાથી વસ્તુ તમે ગુમાવતા નથી, એ વસ્તુને વધારે સુરક્ષિત કરો છો, એને અલૌકિક કરો છો. બ્રહ્મ સંબંધ દ્વારા, બ્રહ્મ સંબંધ શું છે? બ્રહ્મ સાથે શરણાગતિનો સંબંધ, એ જ બ્રહ્મ સંબંધ. એમ આપણે તુલસીદાસ લઈને જ બોલીએ છીએ ને, જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું. તન મન ધન વારને ન્યોછાવર કરી દઉં આપના પર, ક્યોંકિ સબહી કો જીવન ઇનકે જુહાતા. ભક્તોના જીવન એમના હાથમાં છે, કારણ કે એમને વશ ઠાકોરજી છે, અને જેને વશ પ્રભુ છે એનું જીવન એના હાથમાં છે, શ્રી યમુનાજીના હાથમાં. કારણ કે ભક્તો કોના શરણે જાય? તમારા જીવનમાં સંકટ આવે કે આનંદ આવે, તમે કોની સાથે એને માનો? થયું યમુનાજી જેવા પ્રભુના નિજ ભક્તો, નિજ પરિકર છે, એની આગળ તો આપણે કહી શકીએ. એટલે જ ગિરિરાજજી અને યમુનાજી આ બે તત્વો એવા છે, એની આગળ વૈષ્ણવ પોતાના લૌકિક સંકટોને પણ અભિવ્યક્ત કરે છે. કારણ કે ગિરિરાજજીનું એક સ્વરૂપ હરિદાસ વર્યનું છે, ભગવદીનું છે. એટલે એમ થાય કે આપણી વાત ભગવાનને ન કહીએ, પણ કોઈ વૈષ્ણવ આગળ તો આપણા હૃદયની વાત કરી શકાય. અને યમુનાજીનું એક સ્વરૂપ ભક્ત માટે માનું છે. અને જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે માણસ બીજા કોઈને કહે ન કહીને, પણ માં આગળ તો દિલ ખોલીને વાત કરે. એટલે એમ થાય બીજા કોઈ. અને હું તો ચોખ્ખું તમને કહું કે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. ઠાકોરજીને છોડીને ગમે ત્યાં ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે જ માંગી લેવું સારું. સકામ ભક્તિ કોઈ અપરાધ નથી. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. ગીતાજીમાં પણ અર્થાર્થીને ભક્ત જ કહ્યો છે. કામનાથી પ્રભુ પાસે માંગે એ પણ છે ભક્ત, ઉત્તમ ભક્ત નથી. પણ જીવનમાં જ્યારે એવો સમય આવી જાય ને આપણે માંગ્યા વગર, કયા વગર ન રહી શકતા હોઈએ, ઘણીવાર કહી દેવામાં માણસને સંતોષ લાગે છે, માંગી લેવામાં તૃપ્તિ લાગે છે. હા, કોઈના હૃદયમાં ભાવ છે કે તો અંતર્યામી છે, બધું જાણે જ છે, અને જાણે છે તમારે કહેવાની જરૂર નથી. પણ છતાંય જીવ છે ને, આપણે ઉત્તમ નથી એ આ વાતને આપણે જાણીએ છીએ. આપણે સાધારણ છીએ, આપણે સાધારણ વ્યક્તિઓ છીએ. આપણી અંદર રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધું છે. હા, ઉત્તમ બનવાના પ્રયાસમાં ચોક્કસ છે. આપણે વૈષ્ણવ થયા નથી, વૈષ્ણવ બનવાની પ્રોસેસમાં છે. એટલે જે ઉત્તમ ભગવદીઓ પાસે આશા રખાય એવી આશા કોઈ આપણી પાસે રાખે તો બધામાં ફેલ જ થઈ. આજે 12મા અધ્યાય તમે ગીતાજીના વાંચો, કેવો ભક્ત મને ગમે. તુલ્ય નિંદા સુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકે. અને આખા ભક્તોના લક્ષણ કેવો મને ગમે, કેવો મને ગમે. અને એમાં ભગવાને જે લક્ષણ બતાવ્યા, અને આપણને થાય લાવ હું ભગવાનને ગમું છું કે નહીં ચેક તો કરું. એટલે આ તો નથી સંતોષ ચોકડી, આ નિંદા ચોકડી, આ બધામાં ચોકડી જ લાગે. ક્યાંય કોઈ પાસ થી એવા લક્ષણ તો છે નહીં. છતાંય પ્રભુ આપણો સ્વીકાર કરે છે, કારણ તું મારો છે. તમે બીજા ઉત્તમ ગુણોને ધારણ ભલે ન કરો, પણ હાથમાં તુલસી દળ લઈને 3 વાર બોલો છો ને કે હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. પછી પ્રભુ કોઈ ગુણ ગોતતા નથી, જેવા છો એવા સ્વીકારી. મર્યાદા માર્ગમાં જે સારો છે એ મારો છે, પુષ્ટિ માર્ગમાં જે મારો એ જ સારો. તો મારો થઈ ગયો ને, બસ હવે તારા દોષ ગુણ મારે જોવા નથી, હવે જેવો છું. જય જગદીશ હરે.